સુરતના કામરેજ કોલવડ વિસ્તારમાં સોનાની લગડી સમાન જમીનનો વિવાદ વધુ વકર્યો છે। કામરેજ વિસ્તારમાં જમીન બાબતે વેચનાર અને લેનાર પોતપોતાનો દાવો કરતા વિવાદ સર્જાઈ રહ્યો છે। મિલનભાઈએ પોતાની ગેરહાજરીમાં ઘનશ્યામભાઈએ જગ્યામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહ્યા હોવાનો ગંભીર આરોપ કર્યો છે, જેથી મિલનભાઈને જગ્યામાં ઘૂસણખોરીની જાણ થતા તેમણે સુરત ડીસીપી ઓફિસમાં જાણ કરી હતી। આ ઉપરાંત 15 દિવસ બાદ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલનભાઈ પર જીવલેણ હુમલો કરાતા તે ગંભીર રીતે ઘવાયો હતો। પુણા પોલીસ સ્ટેશન અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મિલનભાઈએ ફરિયાદ નોંધાવી હતી, તેમજ પોતાની જમીન પરત મળે તે માટે કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ અરજી કરી હતી, જેથી કલેક્ટર દ્વારા સંપૂર્ણ તપાસ કરતા તેમના હુકમથી કામરેજ પોલીસ સ્ટેશનમાં 9 જેટલા લોકો પર ગુનો દાખલ કરાયો હતો, જેમાં ઘનશ્યામભાઈ અને વિશાલભાઈ પોલીસ પકડથી હજુ પણ દૂર છે, જેથી મિલનભાઈ તંત્ર પાસે ન્યાયની માંગ કરી રહ્યા હતા। તેમજ મિલનભાઈએ જાનનું જોખમની ભીતિ સર્જાઈ રહી છે તેવું પણ જણાવ્યું હતું। હાલ કામરેજ પોલીસના એસીપીને તપાસના આદેશ આપ્યા છે। મારું નામ મિલન મનસુખભાઈ પાંભર છે। મારે કામરેજના ખોલવડ વિસ્તારમાં આવેલા આ જગ્યા છે, જેના બ્લોક નંબર 3122 અને 3123 છે, જે મેં અવૈધની સંપૂર્ણ રકમ વેચનાર પાર્ટીને ચૂકવી આપેલ છે। આ જગ્યા બાબતે મેં મારા તથા મારા ભાગીદાર પરેશભાઈ સરદારાના નામે છે, જેની મેં ઘનશ્યામભાઈ પાંભર કે તેમના પરિવારને કોઈ પણ વેચાણ કરી આપવાની કે કોઈ સોદા ચિઠ્ઠી કે કોઈ સાટાકત બનાવી આપેલ નથી। હજી શું વિવાદ ચાલી રહ્યો છે અને કેટલી જગ્યા છે તમારી? જગ્યા અંદાજિત 3000 વાર છે, જેમાં વિવાદમાં એવું છે કે ઘનશ્યામભાઈ અમારી ગેરમોજૂદગીમાં ત્યાં પ્રવેશ કરી, જેની અમને જાણ થતાં અમે ડીએસપી ઓફિસમાં જાણ કરેલ। ત્યારબાદ 15 દિવસ બાદ મારા ઉપર પૂણા વિસ્તારમાં હુમલો થયેલ, જેમાં મારા પગમાં ઢાંકણીના કટકા કરી નાખેલ, જે મેં પૂણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે। અને ત્યારબાદ મેં કલેક્ટર સાહેબની કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી દાખલ કરેલ, જેના બીજા દિવસે સચિન વિસ્તારમાં મારા મોટાભાઈ ભાવેશભાઈ પાંભર ઉપર આ ઘનશ્યામભાઈના માણસો દ્વારા હુમલો કરાવેલ, જેમાં મારા ભાઈના માથામાં હેમરેજ થયેલ અને ફ્રેક્ચર થયેલ, જે જાનલેવા હુમલો છે, તેની મેં સચિન જીઆઈડીસીમાં પણ ગુનો દાખલ કરેલ છે। હજી તમે કલેક્ટરમાં અરજી કરી છે તો શું? કલેક્ટર સાહેબે સંપૂર્ણ તપાસ કર્યા બાદ તેમના હુકમથી કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે, જેમાં 9 લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ છે, જેમાં ઘનશ્યામભાઈ પાંભર અને વિશાલભાઈ ગોહિલ જે ફરાર છે। હાલ કલેક્ટર સાહેબે કોના પક્ષમાં નિર્ણય? મારા તમામ ડોક્યુમેન્ટ દસ્તાવેજી પુરાવાના આધારે જેની ચકાસણી કર્યા બાદ કલેક્ટર સાહેબે હુકમ કરેલ છે કે આ જગ્યામાં ગુનો દાખલ કરો। હા, ઘનશ્યામભાઈ પાંભર, અસ્મિતાબેન પાંભર અને તેમના પિતા વલ્લભભાઈ પાંભર પર રાજકોટ મુકામે ઘણા ગુનાઓ દાખલ થયેલ છે અને તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જે રાજકોટમાં અંદાજિત 200 લોકોથી વધુ કરોડો રૂપિયાનું ફૂલકું ફેરવી અને રાજકોટ છોડી અને સુરત મુકામે વસવાટ કરે છે, અને તે ખોટી રીતના મીડિયાને ગુમરાહ કરી અને પોલીસ અધિકારીઓ ઉપર ખોટા આક્ષેપો રજૂ કરે છે। તમને કેવું ડર? અમને કોઈ મારી નાખવાની કે એવી ધમકીઓ આપે છે, જાનથી મારી નાખવાની, અને અમને આમાં ન્યાય મળે અને એમની ધરપકડ થાય એવું હું ઈચ્છું છું।